જય માતાજી। આપણે આવી ગયા છીએ મોટા બહુચરાજી। મોટા બહુચરાજી આવ્યા છે ડભોલી 4 રસ્તા, જે વેડ રોડ ઉપર ડભોલી સર્કલ પાસે આવેલું છે। અને હવે આપણે તમને મંદિર બતાવવા જઈ રહ્યો છું અને એનો ઇતિહાસ પણ બહુ જૂનો છે। 400 વર્ષ જૂનો ઇતિહાસ છે। તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીશું। ત્યાં ઐતિહાસિક જૂની વાવ પણ છે, એનો પણ ઇતિહાસ છે। તો ચાલો હું તમને દર્શન કરાવું માતાજીના। જોઈ રહ્યા છો તે બહુચર માનું મંદિર પણ આવેલું છે અને મોટા બહુચરાજી તરીકે ઓળખાય છે। અને ખાસ આ જે પુલ છે તમે જોઈ રહ્યા છો, જે હૃદય હતું એનો જે દીપ પ્રગટી અને માતાજીના સ્થાનકમાં માતાજીના અંદર હૃદયમાં ગયો અને પાર્થિવ દેહ હતો તે અહીંયા રાખવામાં આવેલો। તો તમે એના પણ દર્શન તમે કરી શકો છો। જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા। માતાજીના દર્શન આપણને થઈ રહ્યા છે। જો તમે બહુચરમાના જે કુકડા હોય તે અહીંયા છે। આ તમે અહીંયા જોઈ રહ્યા છો તે એકદમ ઐતિહાસિક મૂર્તિ હોય એવું લાગે છે। અહીંયા હનુમાનજીની મૂર્તિ હોય એવું પણ દેખાય છે ચિહ્ન। આ પણ ઐતિહાસિક જૂનું હોય એ ટાઈપનું છે। અને હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માતાજીના। પહેલા તો આપણે જઈ રહ્યા છીએ નવદુર્ગા માના દર્શન કરવા માટે। એનો પણ ઐતિહાસિક માતાજી અને હવે આપણે જઈ રહ્યા છીએ તે બહુચર માનું જે જૂનું સ્થાનક છે તે નીચે છે, વાય પણ છે અને ઐતિહાસિક 400 વર્ષ જૂનો ઇતિહાસ છે। એનો ઇતિહાસનું આપણે વર્ણન પણ કરાવશું। ચાલો આપણે જઈએ દર્શન કરવા। આ તમે જોઈ રહ્યા છો ઐતિહાસિક વાવ છે અને આ વાવ આવેલી છે ડભોલી 4 રસ્તા પાસે। બહુચર માનું મંદિર છે તમે જોઈ રહ્યા છો। એનું ખાલી રિનોવેશન જો એકદમ જૂનવાણી છે। હા દર્શકો મિત્રો, આપણે આવી ગયા છીએ બહુચરમાના સાનિધ્યમાં અને અહીંયા છે આપણે દીનાબા। તો આ દીનાબા અહીંયા પૂજા પાઠ કરે છે માતાજીના અને ઇતિહાસ પણ ઘણો જાણે છે। ડભોલી વિસ્તારમાં વેડ રોડ ઉપર આવેલું છે આ મંદિર અને ઐતિહાસિક 400 વર્ષ જૂનું છે। જો કોઈને ખબર હોય કે ના હોય પણ હવે હું તમને આનું એડ્રેસ તમને આપીશ અને આનો ઇતિહાસ પણ હું દીનાબાના મુખેથી આપણે સાંભળીએ છે કે વણઝારાને પ્રસન્ન થયેલામાં વણઝારાને પ્રસન્ન એટલા માટે થયા કે વણઝારો બહુચરમાનો અનન્ય ભક્ત હતો। એ ભક્ત એવો ભક્ત કે તેને સંતાન હતું જ નહીં।
માતાજીની ભક્તિ ને માંગણી એટલી જ કે મને સંતાન થાય. માએ એના ઉપર કઈ કૃપા થઈ માની ને માએ જોયું કે આને તો હજુ બીજા 7 જન્મ સુધી એનામાં સંતાન થાય એવી કોઈ શક્યતા નથી. એટલે માએ કીધું કે હવે આની ભક્તિ જાતલી છે તો મારે સ્વયંભૂ જવું પડશે એના ઘરે. એટલે વણઝારાના ઘરે માએ જન્મ લીધો દીકરી તરીકે. વણઝારાનું કામકાજ કેવું હોય ખબર છે? આપણું સુરત છે ને એ 84 બંદરનો વાવટો કહેવાય. 84 બંદરના વણો સુરતની તાપી નદીમાં લંગારાતા. બરાબર? અહીંયાથી જ બધે વેપાર થતો. હવે વણઝારાનો મુખ્ય વ્યવસાય એવો કે ઊંટ પર કોઠ લઈને જવાનું ને ગામે ગામ ફરવાનું. એમ કરતા કરતા એક દિવસ વણઝારો આ તરફ આવી ગયો. ગામડા ખરા એટલે વેપાર કરવા તો આવે જ. એના 2 દોસ્ત હતા. એક બીજો દોસ્ત હતો, તેને કીધું કે ભાઈ હું તો વેડ જવાનો કમાવા માટે. તે કે હું પણ તારી સાથે ચાલું. બે ભાઈબંધોએ દોસ્તી કરીને અહીંયા વેડ મુકામમાં એમને વાસ કર્યો. માજીને અનન્ય ભક્તિ એટલે એનું સ્મરણ તો એને ચાલતું જ રહે. એટલે થોડોક સમય થયો ને એટલે પેલો વ્યાપાર અર્થે એક ભાઈ વરિયાવ મુકામે ગયો ને એક ભાઈ રાંદેરમાં ગયો. હવે રાંદેરમાં ગયો ને તે યવનોનું શાસન. યવન એટલે કોણ ખબર છે? અત્યારે આપણે જેની સાથે લડી રહ્યા છે એને અમે અમારી ભાષામાં યવન કહીએ. યવનોનું પેલા બીજા ભાઈને લૂંટી લીધો, પણ જે આ બહુચર વણઝારો હતો ને તેને માએ બચાવી લીધો. એને દીકરી હતી, તે દીકરીએ કીધું કે આપણે કઈ રાંદેર જવું નથી, આપણે તો વરિયાવ જ જશું ને આપણે જે મળશે તા રહેશું. વરિયાવથી વણ લઈને પાછા વેડ આવ્યા. રાત્રે સુતેલા હતા બાપ દીકરી માં. જો અહીંયા ગાડી એ વણઝારાના એ રાખ્યા છે મેં. જુઓ, આ એમના પત્ની છે, આ વણઝારા પોતે છે. આ એમની યાદગીરી 400 વર્ષથી જાળવી રાખેલી છે. પછી રાત્રે બધા સુતેલા હતા ને એટલે માતાજીએ સ્વપ્નમાં કીધું કે ભાઈ તું મારું મંદિર અહીંયા બનાવ. તો કે અહીંયા મને કોણ જમીન આપે ને હું કેવી રીતે બનાવું? તો કે રાત્રે તું ઉઠજે, એક મણિધર સર્પ આવશે એટલે નાગ આવશે ને એ તને રસ્તો બતાવશે, એ જગ્યાએ તારે મારું મંદિર બાંધવાનું. વણઝારો વિચાર કરવા માંડ્યો, આટલો મોટો મણિધર નાગ આવે કેમ થશે? પણ માની એવી ભક્તિ હતી કે એને કશું થયું નહીં. પણ પેલો મણિધર નાગ આગળ ચાલે ને ત્યારે તો ચોક પેન એવું કઈ હતું જ નહીં. એટલે પેલી જુવારનો સોટો આવે ને એ લઈને પેલો જેમ સર્પ ચાલે ને એના જે નિશાન પડે ને એની ઉપર લાકડીનું નિશાન કરતા કરતા એ અહીંયા આવી પહોંચ્યો. પેલો સર્પ આમ ગોળ ફર્યો ને અહીંયા આ જે મધ્ય છે ત્યાં આવીને સુંડલું વળીને બેસી ગયો. એટલે ગોળ ફરીને આમ બેસી ગયો. વણઝારાને માએ કીધું કે હવે તું અહીંથી ખોદવાનું ચાલુ કર, મારું મંદિર તારે અહીંયા જ બનાવવાનું છે. પેલા વણઝારે તો બીજે દિવસે પોતે ને એના માણસો હોય તેની જોડે ખોદકામ ચાલુ કર્યું. કારણ કે આ ખારપાટની જગ્યા હતી એટલે કોઈ વધુ ઉઠાવે એવો નહીં હતો. એટલે ખોદવાનું ચાલુ કર્યું. એટલે બીજે દિવસ પાછું માએ સપનું આપ્યું કે જો અંદર ખોદે ને આટલા ફૂટ નીચે હાલ, પછી તું અટકી જજે, હું તને કહીશ ત્યારે પછી ખોદજે. પણ ખોદતા ખોદતા પાણી આવી ગયું. એટલે વણઝારો વિચાર કરવા માંડ્યો કે હવે પાણીનું હું. એટલે એને રેત ચાલુ કરી. અહીંયા પેલા રેત ફરતી હતી. એટલે કેવી આવે ખબર છે? નાના બધા ચામડાના મશક આવે
એ મશકની અંદર પાણી ભરાઈને આમ ગોળ ફરે. એ ગોળ ફરે એટલે પાણી બધું બહાર ફેંકાઈ જાય. એ કોણ ખેંચે? એ બળદ ખેંચે. એવી રીતના એ પાણી બહાર કાઢ્યું એટલે માએ કીધું કે હવે હું કાલે નીકળીશ, પણ તું ઉતાવળ નહીં કરતો. પેલા વણઝારાને બી એવું થઈ ગયું કે માં મારી જોડે જ છે. એને તો બીજે દિવસે સવારથી કામ ચાલુ કર્યું, સાંજે ઉતરો નીચે જોયું તો એને માએ કીધેલું કે હું પૂર્ણ અવતરીશ, પણ પૂર્ણ નહીં થયું. કેમ નહીં થયું? કારણ કે વણઝારાએ ઉતાવળ કરી નાખી. એટલે 3 માના મુખારવિંદ નીકળ્યા. આ 3 માજીના મુખારવિંદ પર જ શણગાર થાય છે. બહુચર માતા, અંબા માતા ને નવદુર્ગા માતા ઉપર. આમના શણગાર હિંગળાના જ થાય છે. હજુ આજે પણ હિંગળાના જ છે, પણ સમયની સાથે રહેવું પડે એટલે માજીને મુખ દવા પહેરાવી દીધા છે. પણ દર મહિને હું મુખ ઉતારીને માતાજીનો હિંગળાનો શણગાર કરું. માજીને હિંગળો ચાલે, બીજું કોઈ ચાલતું નથી. હવે રહી માજીના પરચાની વાત, તો માના પરચા એવા છે કે જે નિસંતાન બાઈ હોય ને એને સંતાન માં આપે છે. ચોક્કસ આપે. જો તમે એની પાસે માંગો તો એ આપે જ છે. એમાં કોઈ શંકા નહીં મળે. માતાજીનું પ્રાગટ્ય આજથી 400 વર્ષ પહેલા થયું. 1757 સાલમાં માં પ્રગટ થયેલા કારતક સુદ એકમ ને દિવસે. કારતક સુદ એકમ 1757 ઉપર ઉલ્લેખ છે, કરેલો જ છે ઉપર. ને માં સ્વયંભૂ ભાવમાંથી પ્રગટ થયેલા છે. એટલે આ મૂર્તિ કોઈ સ્થાપિત નથી, આ મૂર્તિ સ્વયં છે. બીજું કે જે વણઝારાની દીકરી હતી ને, તે જ્યારે માતાજીની સ્થાપના થઈ ને ત્યારે એ દીકરીને લઈને વણઝારા નીચે આવેલા. તો એ દીકરીના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સાંજે 5 વાગ્યાનો સમય થયો ને ત્યારે નીચે આવીને જે 3 મુખારવિંદ નીકળેલા તે આમ અડકાયરા ને એટલે ત્યાં જાતે જ સ્થિર થઈ ગયા છે. 3 ઉપર નવદુર્ગા માતા, અહીંયા અંબા માતા ને સામે બહુચર માતા. બહુચર માની મુખારવિંદ મોટું, અંબા માનું મીડિયમ છે ને નવદુર્ગાનું થોડુંક મોટું છે. આ 3 માતાજી સ્વયં આમ અડકાય ને ગોખલામાં એટલે જાતે સ્થિર થઈ ગયા. એમાં કોઈ ચોંટાડવાનું કે એવું છે નહીં. બરાબર ને જે દીકરી એમના ઘેર અવતરેલી એ દીકરી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે એના હૃદયમાંથી દીવાની જ્યોત પ્રગટ થઈ ને માતાજીમાં સમાઈ ગઈ. પેલી દીકરીનું શરીર અહીંયા ને અહીંયા જ પડી ગયું. એના પ્રાણ આમાં જતા રહ્યા, માતાજીમાં સ્થિર થઈ ગયા. એટલે પેલો વણઝારો તો દુખી થઈ ગયો કે અરે મેં માતાજીનું કઈ ભૂલ થઈ ગઈ મારાથી કે માતાજી મારી દીકરીને લઈ લીધી. પછી વણઝારો ગાડા જેવો થઈ ગયો, પાગલ જેવા થઈ ગયા કે મેં તો માનું સારું જ કામ કરેલું મારી દીકરી, પણ એને ખબર નહોતી કે માં મારા ઘેર અવતારી હતા ને એમને અહીંયા સ્થિર થવું હતું. એટલે માએ આ લીલા રચેલી હતી. પછી એ જે બોડી કહેવાય, આપણે જેને શબ કહીએ, ઇંગ્લિશમાં એને ડેડ બોડી કહી, એ બોડી લઈને વણઝારા ઉપર ગયા, કાર્ય સંપન્ન કરી દીધું. ને પેલી જે બોડી હતી તે વચ્ચે જુઓ ચાચર છે સફેદ, 2 હવનકુંડની વચ્ચે નાની ડેરી છે, ત્યાં આગળ એ દીકરીને મૂકી દીધી. પછી થોડોક સમય વણઝારા અહીંયા રહ્યા ને પછી એ પણ અમુક સમયે જતા રહ્યા. એ જ્યાં હતા ત્યાં પાછા પોતાના વતન જતા રહ્યા, પણ ત્યાંથી